હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે। ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે, પણ ખરીદવા માટે કોઈ આવતું નથી। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે, તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે। કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે। વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉન આવેલા છે। અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો। એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન। એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે, એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે। હર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે, પણ આ વખતે એવું નથી। આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી। એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે। ત્યારે તો જેવા વેપારી કોઈની પાસે 2000, કોઈની પાસે 3000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે। આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17, જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર। સ્ક્રેપ વેપારી અરવિંદ રાખસિયાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી ઘંટી લે-વેચનું કામ કરીએ છીએ। છેલ્લા 6 મહિના થયા કોઈ ઘંટી લેવા આવતું નથી। વેચવાવાળા ઘણા બધા આવે છે। લગભગ બધા જ સ્ક્રેપના વેપારીઓ પાસે સ્ટોક વધી ગયો છે। તે ગણીએ તો અત્યારે 3500 જેટલી ઘંટીઓ પડી રહી છે। નાના યુનિટો જે ભાડા પર ચાલે છે તે બંધ કરીને કારખાનેદારો સામાન વેચી રહ્યા છે। પોતાની જગ્યા હોય તે કારખાના બંધ કરીને તેજી આવવાની રાહ જોઈ રહ્યા છે।